તો મિત્રો અમે આવી ગયા છે વસરાઈ નેશનલ ટ્રેડ ફેર છે આખા રાષ્ટ્રીય કક્ષાનો અને અહીંયા બધું આદિવાસીઓના ઉદ્યોગ અને ટૂંકમાં આદિવાસી આઈટમ માટેનો જે કંઈ ટ્રેડ અહીંયાના લોકલ અને બીજા સ્ટેટના આદિવાસી જે કંઈ કરી તન્મય આવેલો છે એ લોકો કરે છે. એના પપ્પા પેલામાં હતા ને એટલે અમે નીકળેલા છે અમારો એક દોસ્તાર છે એ વિડીયો બનાવે છે ને એના પપ્પા જ પેલામાં છે ને ફોરેસ્ટમાં છે. તો તમને બતાવે વિરલની દુકાન ક્યાં છે ડોમ 4માં મારા કઝિનની દુકાન છે ત્યાં જઈને તમને બતાવી. હવે અહીંયા સ્ટાર્ટિંગમાં આ ગોળીગઢ દેવસ્થાનનું મૂકેલું છે. અહીંયા જ ગોળીગઢનો મેળો પણ ભરાય છે. લગભગ હજુ ઉત્તરાયણમાં જ ભરાય છે પણ એ ત્યાંથી પૂજેલા છે એ મૂકેલું હતું. આગળ તમને શોપ બતાવીએ. આ અંદર જોઈ શકો છો તમે અહીંયા પહેલો ડોમ, બીજો ને પેલો ત્રીજો, ત્યાંથી સ્પર્શ નોલેજ સેન્ટરનો બોર્ડ છે. અહીંયા આખો ટેક્સ એન્ડ સોલર પેનલનો જ આખો એ છે એક્ઝિબિશન. અહીંયા કે એ લોકો સમજાવતા છે. આ ડોમમાં કે એટલું હતું નહીં, સોલાર પેનલ ને એવું જ હતું એટલે તમને અહીંયા લઈ જઈએ. સેકન્ડ ડોમથી શોપ બતાવું. અહીંયા બધું ખુરશી ને એવું છે વાંસની બનાવેલી. પેલું છે આગળ પેઇન્ટિંગ પણ અહીંયા તો બહુ પબ્લિક છે વિશાલ. એક આંટો મારી આવું આખો. અહીંયા પેઇન્ટિંગ છે વાંસથી બનાવેલ પ્રોડક્ટ. કોની છે? કોટવાળિયા સમાજ, ગુજરાતનો આદિવાસી સમાજ વાંસની વાંસમાંથી જ બધું બનાવે છે. અમારું કલ્ચરમાં આવે છે. પછી આ શું છે? તિરુપાસ આર્ટ આદિજાતિ વિભાગ આ TRI ગુજરાત. અહીંયા પેઇન્ટિંગ બનાવેલ છે તો આ પણ હતી. આ બધા કલર્સ ને એવું મળે છે. ચાલની વહેલો ચાલની ધીરે પછી પાછો જોઈ લેજે. ત્યાં શું છે? આ નાગલીન છે સખી મંડળ વાળાનો. આ ચટણી આ સ્પેશિયલ તીખી ને ખાટી તીખી હોય. અહીંયા ઘડિયાળમાં બધી ફ્રેમ ને બધું બનાવેલું છે. અહીંયા કિચન ને આ છે આ દિવસ. અહીંયા આ શું છે? આ શું છે? અહીંયા વન ઔષધિ છે. સામેનું બી તમને બતાવીતા જ જઈએ તો અહીંયા પણ ઔષધિ રીતે ગોળ અને અથાણું ને એવું બધું છે. ટૂંકમાં આ રીતના જ બધા અહીંયા શોપ છે. કોઈ અલગ શોપ હોય તો તમને બતાવીએ આગળ. બીજું વિશાલ જેમ આપણને કંઈ કહીએ કંઈ બોલતો જશે એ બધું. અહીંયા શું છે કેવું? વિશાલ કહે કે એના મામાને તાફી છે. આ બધું સારું બનાવેલું છે કે આ તમે જોઈ શકો છો ફ્રેમ બધું હેન્ડમેડ. હા તો ઝાયલોફોન તો નહીં ખબર, બાકી બીજું બધું તો હેન્ડમેડ. અહીંયા શું છે? અહીંયા પણ ઔષધિ જ છે. ચાલ મેં આગળ જવાનું તું. અને પછી અહીંયા બધા એ જ છે હેન્ડમેડ વાંસમાંથી. અહીંયા સખી મંડળનું જ છે. નાગલીના એનું પાપડ. નાગલી મતલબ રાગી જે અનાજ આવે છે એના કથ્થઈ એ રીતનું છે. અહીંયા પણ ફ્રેમ છે બનાવેલી. મોસ્ટ ઓફ પેઇન્ટિંગ, અથાણું, નાગલીના પાપડ અને કિચન ને આ બધું તમને દેખાશે. અહીંયા કિચન છે મણકાના. આ શું લખેલું છે? સ્ટારલાઇટ. કઈ ફ્રેન્ડ? મારી કોઈ ફ્રેન્ડ નહીં તો તું લઈ લે ને તારી ફ્રેન્ડ વાળું. પછી આ બાજુ તમને બતાવતા જઈએ આગળ. અહીંયા આ રીતના કંઈ અહીંયા પણ આ રીતના ફ્રેમ જ બનાવી છે. બાજુમાં પણ પેઇન્ટિંગ બધી મોસ્ટ ઓફ વારલી પેઇન્ટિંગ દેખાશે તમને. મહારાષ્ટ્ર અને અમારા ડાંગમાં વારલી પેઇન્ટિંગ મોસ્ટ ઓફ એ કરે છે. આ શું છે? હેન્ડલૂમ ફોન મૂકવાનું ને કુર્તા ને એવું છે. અહીંયા વિશાલ એક પેઇન્ટિંગ જોઈ છે. ઓહ કેમ છો?
કઈ હા દોસ્તા ત્યાં કઝિનની શોપ છે એટલે ત્યાં જવાના છે બ્લોગ બનાવ્યા કરું છું. ક્યારે આવ્યા તમે? કેમ છો આમાં? આ તમારી છે બરાબર. પ્રેમ ને એવી છે. ઓકે. ત્યાં મને સોસાયટીના એક સગા ઓળખીતા મળેલા હતા એટલે ત્યાં વિશાલ કહે છે આપણે અથાણું વેચી કરવાનું રોજ કરતા હોય તો વેચીએ. હા એટલે એક્સપિરિયન્સ મળી જાય. તમારે બી દુકાન નાખ્યું હોય કોઈ બી તો અહીંયા આ રીતનું કંઈ બી કરી શકાય તમારે. મારા ભાઈએ બી કંઈ વિશેષ કંઈ એટલું દુકાન નથી, એનું સ્ટુડિયો જ છે તો એને સ્ટુડિયો મૂકી દીધું છે એક્ઝિબિશનમાં. એણે પણ મતલબ ફોટા પાડેલા એવી ફ્રેમ મૂકેલ છે. અહીંયા બધી તમે પેઇન્ટિંગ્સની ફ્રેમ જોઈ શકો. હા શું છે? ઔષધિ જ છે અહીંયા પણ. અહીંયા બધી વિક્સ ટાઈપ અને હર્બલ અને એવું છે પણ ટૂંકમાં બધી નેચરલ પ્રોડક્ટ છે એવું એ લોકો કહે છે. વિશાલ કહેશે કંઈ પૂછ ને તો આપણે બતાવીએ ને કંઈ. અહીંયા કુર્તા છે એ મને લાગતા નથી હેન્ડમેડ હોય પણ હવે છે કદાચ હોય પણ શકે. ડિઝાઇન હેન્ડમેડ હોઈ શકે. અહીંયા આ બધું આ રીતના છે ચોકલેટ્સ અને સ્વીટ્સ. આ તો નેચરલ નથી પણ બધાને જ પરમિશન છે અહીંયા શોપ કરવાની. તમે પણ કરી શકો. નીલય પ્રાકૃતિક ફાર્મ છે. અહીંયા શું છે? લાવેદા લક્ઝરી આયુર્વેદિક સ્કિન. અહીંયા કાજુ છે ભવ્ય કાજુ તમે જોઈ શકો છો. અને બધું અહીંયા ટૂંકમાં ખાવાની પેઇન્ટિંગ્સ કિચન. હા ત્યાંથી વિશેષ પ્રોડક્ટ તો અમને કંઈ દેખાઈ નથી. બીજું કંઈ અલગ લાગે અને તમને બતાવવા જેવું લાગે તો મેં હવે વિડીયોમાં એ રીતનું લઈ લેવા. બાકી બધું જગ્યાએ હાથથી બની શકે, આદિવાસી બનાવી શકે એ ટાઈપનું બધું છે. અહીંયા કંઈ નેચરલ ઓઇલ છે, ફૂડ ઓઇલ. હા શેનું ઓઇલ છે? કબીલાસ એવું કંઈ ઓઇલ છે. અને મોટે ભાગે સખી મંડળવાળાની પણ દુકાન છે આ રીતની નાગલીન પાપડની ને એ જ. બીજું કંઈ આ બાજુ વિશેષ એવું કંઈ છે નહીં. આ શું છે? આ ગમછા અને આદિવાસી ગમછા અને આ લોકો નેત્રાંગના છે અને બીજું કુર્તાની એ શોપ છે. એ તો જાતે જ કદાચ હેન્ડથી જ બનાવે છે ચરખાવાળા સૂતરાઓ કાપડના ગમછા. એટલે એ રીતના બધા છે. સેકન્ડ ડોમમાંથી તો અમે આવી ગયા છે. ત્યાં બી કંઈ હતું નહીં. આ ત્રીજો ડોમ છે ને પેલો ચોથો ડોમમાં વિરલની શોપ છે. પહેલાં તમને અહીંયા બતાડી દઈએ. વિશાલ કે બધું જોઈ લે એકવાર. તો મેં વિડીયોમાં જોવડાવી જ દઉં ને એકવાર કે ચાલે હવે. હવે વિરલ પટેલ એ આવી રીતે શોપ કરેલી છે. આ જો નહીં પણ આ બધું શું છે આદિવાસી? આ બેકરી ને બધું શું છે? આ બધું જ આવી જાય એમ કે આ લોકો તો ધંધામાં આર્ટ એમ કે ઉદ્યોગ મેળો કોને કે? આ કઈ ઉદ્યોગ છે? આદિવાસી ઉદ્યોગ મેળો છે ને પણ આદિવાસી લોકો જ ઉદ્યોગ કરે છે ને ભાઈ. ઓહ તું હારું યાર મોગડાટ નહીં મળ્યું યાર મૂકવાનો. મોગડાનું મૂકવું પડે આવતા હશે એ છે. નથી કેતો ભાઈ મારું નામ મૂક લે. મેં મૂકાય એમ તાળીને મોવડો સલાહ આપી. તાળીને મોવડો મૂકી દે એ જ બરાબર છે. મને તો ઓનેસ્ટલી કહું ને તો અહીંયા કંઈ એટલું હરખું લાગતું નથી. આ લોકો કંઈ બી ટાઈમપાસ કરવા બોલાયેલો છે બધે. બોલાયો ગ્રુપમાં ઘણા બોલાયેલો મૂકે એસએસ મૂકે હમણાં કીધું કે આવજો. કઈ ઓર્ડર મળ્યા કે નહીં? શું વાત કરે? કેવા ઓર્ડર મળ્યા? કેવા ઓર્ડર મળ્યા? ऐसी बातें बताई नहीं जाती. ઓ નજર લગ જાતી હે. This is personal. આ વિરલનું પ્રેઝન્ટેશન બધું અહીંયા આ ફ્રેમ મૂકેલી છે. અહીંયા આ ફોટા છે. થોડુંક ધીરો કરીને ગીત યાર મારા વ્લોગમાં આવી જશે. આવું જ જોઈએ ને. કોપીરાઇટ આવી જશે.
પણ બીજું બધું ઠીક છે. આ બિસ્કિટ ને એવું તો અમુક વસ્તુ તો હેન્ડમેડ બી નથી ફ્રેન્ડ. ભાઈ પર્ટિક્યુલર લખ્યું નથી કે હેન્ડમેડ આદિવાસી ઉદ્યોગ મેળા તમે તો કંઈ બી લઈને આવી શકે એવું લખ્યું નથી કે આ નહીં લાવવા. વિરલ કે કઈ બી લઈને આવી શકીએ. તું તારા ઘરથી જે લાવવું હોય તે લઈ આવ ને ભાઈ. મોડો તાળી લાવવી પડે આપણે. નાડીમાંથી પતરા લાવીને વેચે ને તો બી વેચાય. ડીલ જોઈએ. રીલ જોયા પણ અમારે જેવા તો નહીં લઈને યાર. આ તો બીજા આવે છે. પણ તારા જેવા લોકો ટાર્ગેટ જ હું કામ કરવા. પણ વિશાલમાં કંટાળી ગયો. વિશાલ તને મજા મેળામાં આખું ભરીને જ આવ્યો. બીજું શું છે? જ્યાં દારૂ મળે ત્યાં સારું લાગે એવું. દારૂની વાત ક્યાં છે એવા? બીજું તું કહી તો જઈએ ને તો હવે થાકી ગયા એટલે તો બેસી ગયા. બધું આવી રીતે જ છે. આ રીતે જ શોપ છે આખા 4 ડોમમાં. બાજુમાં પ્રોગ્રામ ચાલતો હતો, હમણાં પતી ગયો. ચાલુ થશે હવે પાછો ચાલુ થશે પ્રોગ્રામ. બીજું છે આમ ચાલે. આદિવાસીઓએ કંઈ કરવું હોય તો પ્રેઝન્ટેશન સારી રીતે અહીંયા આપી શકાય. બાકી આપણે લોકલ એરિયાવાળાને તો એટલું કંઈ નવાઈ લાગે એવું છે નહીં. કોઈ બહાર ના આવે એ લોકોને થોડું સારું પડે. અહીંથી બધું મળી જાય, નાગલીના પાપડથી માંડીને બીજું બધું. અરે આખા ઇન્ટરનેશનલ છે, બધા અલગ અલગ જગ્યાએ હા, બીજા સ્ટેટના જોયા મેં. આવે છે બરાબર. એ લોકોને ખબર પડે કે એટલીસ્ટ શું થાય છે અહીંયા, શું રિચ્યુઅલ્સ છે. અને શું કહેવાય કે અલગ અલગ વસ્તુ આપણે બીજા સ્ટેટમાં જઈએ તો એ લોકોને કંઈ સ્પેસિફિક વસ્તુ હોય અને એ વસ્તુ એ લોકો અહીંયા વિઝિટ કરે છે કે તારા માટે સ્પેશિયલ નથી, તું નાગલીના પાપડ રોજ ખાય. મને ખબર છે. બરાબર વાત છે. પણ બીજા સ્ટેટ વાળા ઓછા આવેલા છે કે નહીં? ક્યારે આવશે? ત્યાં છે ને એડમિન છે, ત્યાં તમે મળી લો. બીજા સ્ટેટ વાળા માટે થોડું વધારે સારું છે. અને અમને પણ થોડું ઘણું જ અધર સ્ટેટનું મળ્યું. એક છત્તીસગઢના મળ્યા એમ, એ ગોંડિયન કેલેન્ડરને એવું વેચે છે. તો થોડું ઘણું એ રીતનું મળ્યું. એ તમને હમણાં જઈને મેં બતાવું. બાકી બીજી કોઈ એવી શોપ અમને એટલી બધી નવાઈ લાગી નહીં. અમે લોકલ એરિયાના જ છે એટલે અમે પણ આદિવાસી જ છે એટલે કંઈ તમને હવે બીજું કંઈ યુનિક લાગે તો જ બતાવું વિડીયોમાં. હવે મેં અહીંયા ફૂડ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. વિશાલ દાસ શરબત લઈ છે. મેં અહીંયા પાઉં બટાકા ખાઉં છું. આ સાથે આજીલાની ચટણી બી હતી, પતાવી ગયો એ સારી હતી એટલે. વિશાલ લાવ્યો લીંબુ શરબત. વિરલ પાસે પાછા જશું. આખો ફૂડ ડિપાર્ટમેન્ટ છે અહીંથી અમે પાઉં બટાકા લીધા છે. વલસાડી પાઉં બટાકા. ફૂડ ડિપાર્ટમેન્ટ બી ઘણો મોટો છે. પછાડીની સાઈડ છે, તમારે ખાવું હોય તો ખાઈ શકો છો. મોસ્ટ ઓફ આદિવાસી ખાણું પીણું મળે છે. બીજું જેની જે શોપ હોય એ રીતનું ઢોસા ને એવું બી મળે છે. વિશાલ તારે કે કેવું પી બી ગયો? તો વિરલ પાસે અમે ગયા પણ દાબી ગઈ એટલે કે વાત નહીં થઈ. હવે અમે બહાર આવી ગયા છે. આ રોડ છે બહાર જવાનો. બીજું પબ્લિક એ બાદથી અંદર એન્ટ્રન્સ થાય છે, જેમાં પણ એન્ટર થયેલા મતલબ એન્ટ્રન્સ ગેટથી એન્ટર થાય છે. ત્યાં પેલું દેવ પૂજેલા હતા એ ઝાડ. મળીએ આગલા બ્લોગમાં. મને તો એટલું બધું કંઈ અમને મજા નહીં આવી. મીન્સ બિઝનેસનું જ હતું બધું એટલે ઓનેસ્ટલી કહું તો કંઈ તમને બી બહુ નવાઈ નહીં લાગશે તમે આ એરિયાના હો તો. હા, એ તો બનવાનું છે વાડી. અહીંયા ઢોળિયા સમાજની વાડી બનવાનું છે ફ્યુચરમાં. એમનું કાર્યાલય છે એટલે તમે આ બાજના એરિયાના હો તો તમને એટલું બધું મીન્સ આદિવાસી હો તો અથવા આ બાજના એરિયાના હો તો બી તમને બહુ નવાઈ નહીં લાગશે. બાકી ઠીક છે, આવું હોય તો ચાલે. તમારે કોઈ બિઝનેસ કરવો હોય તો ચાલે. બહુ કંઈ સારું બી નથી, બહુ કંઈ ખરાબ બી નથી. આ બાજુથી ચાલે અહીંથી એક્ઝિટ છે. પેલો મેઇન ગેટ આવી ગયો. તો મળીએ આગલા બ્લોગમાં. વિડીયો ઇન્ફોર્મેટિવ જેવો થોડો થઈ ગયો છે. અહીંયા સુધી જોઈ તો થેન્ક યુ સો મચ. આગળ કંઈ નૃત્ય ચાલે છે.